આ ભાભી બાદશાહનો સહાર કરે જોધાણ કે જેલમાંથી મને જોડાય સાંભળો ભાઈઓ, આપણે એમને એક માજી આવ્યા હતા, એમને આપણે જોડી ફેરવી હતી ભાઈ. એમાં આપણે 4600 રૂપિયા આવે છે. તો બોલે રમા પીરની, કારણ કે આપણે એ માજીને ધન્યવાદ આપવો પડે ભાઈ. કારણ કે જો આપણે માજી થઈ એટલી ઉંમર છે છતાં જો ગુપ્તદાર ફેરવતા હોય તો ભાઈ આપણે તો ઘણા આપણે ગામના જેવા ભાઈઓ છે ઘણા છે, તો મારા વાલા જે કાંઈ આપણે ગુપ્તદાન આવે ને ભાઈ, કારણ કે હવે આપણે બસ 1 કલાકનો ટાઈમ છે ભાઈ. જે કાંઈ તમે આપશો ને ભાઈ પેકેજ છે, એટલે મારા વાલા થોડા વરાળ કરી દો, અને ગુપ્તદાન કોઈને કરવું હોય તો પણ કહેજો. અને આપણે ફાળાની બુક પણ ચાલુ છે, તો ફાળો લખાવવો કોઈને તો ફાળો પણ ચાલુ છે, તો જરૂર લખાવજો ભાઈ. અરે રે હા માતા, આ પાપી બાદશાહનો સહાર કર માં, આ જોધાણને જેલમાંથી મને છોડાય માં. જેલનું થયું તો ઘણા ગામ થયા છે, દાન કરો તો કોરોના મરી જશે બધા. મે બધા લઈ જવાના કાય મે. અરે સાચી કાઢવા. હા હા માતા, માથી મોટા મહાકાળ છે તેને ભાઈ મોકલો, એ જરૂર આ પાપી બાદશાહની જેલમાંથી છોડાવી છે. બહુ સરસ માતા. એવું દસમો એ જે વાય કરે
રાજા આ બાબી બાદશાહનો સહાર કરવા અને જોધાણાની જેલમાંથી મને છોડાવ્યા એટલા માટે મને માફ કરી છે વિરમદેવને તું માયક મોકલ કે જરૂર આ બાબી બાદશાહનો સહાર કરશે વીરા બહુ સહાર ન સારું કરે તો કાળ તને બહુ સારું માતા એવું 11મો એ વાય કરે વન બોકરણ ગઢ બોગલું Thank you.
હીરા આ ભાભી બાદશાહની જેલમાંથી મને છોડાઈ હીરા અરે હા વીરા અમારો કઈ જાણતો નથી મારતી લાતા રામદેવ છે એને જરૂર મારી મોકલ બહુ સારું હીરા કોણ છો રામદેવ નથી એવા છો નથી કોકરા કરતે શા માટે આવ્યા છો ભક્ત હોય છે કે છોડાવી લ્યો અરે બાદશાહ મારે રામની રજા નથી એટલે તારી જેવા સાત બાદશાહ તો મારે ભાલા ન્યાણે ભોમાં ભંડારવાની તાકાત છે રામ છે કોણ છે રામ છે મારો ભાઈ છે તમે નાના છો કે મોટા છો હું મોટો ઈ કોણ મોટાને નાને ને રજા લેવાની હોય લેવી પડે એમને દાંત નહીં કાઢવાના આ જોધારાની જેલ છે તમે મોટા છો તમારે રજા લેવી પડે એને રજા લેવી પડે એ દામેના જો ધમેનો અરે બાદશાહ અરે બાદશાહ મરી જવાના થયા છો હજી હું તને સમજાવું છું એમાં સમજ્યા એમાં તારી ભલાઈ છે બાદશાહ કારણ કે હવે મારો રામને વાઈક મોકલું છું બાદશાહ હજી તો તું સમજી જા તો હજી તને મારો રામને ગોડ કરો ગદગદાનો અધિકાર બનાવી દે બાદશાહ અરે ભગવાન હું તને ક્યારનો કહું છું કે મારે તારો પીર જોવો છે અરે तेरे पीर को मैं मिलना चाहता हूँ बुला मेरी नगरी के अंदर बुला એવું બારમું થાય રે
કોઈ ક્યાં હતો તો શું મને કઈ કહ્યો તો કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે વીરા વિચાર કર આ તારા બહારથી ઉપર સાંભળો રહેવા દીધું નથી વીરા વીરા હનુમાનજીને કેદ કર્યા છે વીરા વિરમદેવને કેદ કર્યા છે આપણે નવ દુર્ગાને બાદશાહે કેદની અંદર બંધ કરીને ના દેવાને ગયા છે વીરા તે મને શું કીધું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે વીરા આ તારા ભાઈ હૃદય ઉપર સાંભળો રહેવા દીધું નથી તોય તે તારા ભાઈ હૃદયની સંભાળ લો નથી વીરા રડ નહીં મારા ભાઈ હરજી કારણ કે મારે જોવું તો કે મારા ભક્ત હરજીને મારા પર વિશ્વાસ છે કે નહીં એટલા માટે મેં મોડું કર્યું છે હરજી હે વીરા સત્ય પારખે ન કરાય વીરા જાણું છું વીરા હરજી રડ નહીં મારા ભાઈ કારણ કે મેં તને જે ગાયનું ગોવાળું સોંચ્યું હતું ત્યાં પાપી બાદશાહે કાપી એના દેવાળ રંગ્યા છે અને આપણી જે નવ જોગ માયાઓ હતી એને પણ પાપી બાદશાહે જોધાણાની કેદની અંદર બંધ કરી છે અને પણ શંકરના બહાર મારી તારું સાંભળું ખેંચી લીધું છે હરજી અને રડ નહીં મારા ભાઈ કારણ કે તારી બદલે હેન્ડલના પહાડ પડ્યા ને એ આજ તારા ભાઈ રામદેવ ઉપર પડ્યા છે હરજી માટે રડ નહીં મારા ભાઈ કારણ કે એનો બદલો હું જરૂર જોધાણાના પાપી બાદશાહ સુધી લજ માર હરજી બહુ સારું વીરા અરે બાદશાહ તો કહેતો હતો કે મારો રામ આવ્યો બાદશાહ મારો રામ આવી ગયો છે અરે ગોવાળ હું જ કહેતો હતો કે તારો રામ આયા નો આવે અને આવી ગયો હોય તો શું થઈ ગયું ગોવાળ અરે બાદશાહ હું તને સમજાવું છું હજી હું તારા બદલથી માફી માંગી લઉં મારા ભાઈ રામદેવ પાસે તો તું વાળી જાતો તને ગંગાનો અધિકાર બનાવી દે બાદશાહ અરે તારા રામ ने कह दे कि बादशाह की शरण में जुड़ जाए इसमें ही उसी भलाई है અરે બાદશાહ અરે વીરા આ ભાવે બાદશાહ સમજે એમ નથી માટે તો સમજી જાય તો એને આપણે ગંગાની અંદર લઈ લીધે વીરા બહુ સારું વીરા હરજી બને એટલું બાદશાહને હું સમજાવીશ જો બાદશાહ નહીં સમજે તો ઠીક છે અને સમજી જાય તો મારી ગંગાની અંદર હું લઈ લઈશ હરજી ચિંતા ન કર મારા ભાઈ હે બાપી બાદશાહ अरे कौन तपस्वी अरे आ रणुदानो राम कहे तू से तपस्वी હા બાદશાહ હું રણુદાનો રામ છું અરે તપસ્વી અરે પીર તો એને કહેવાય કે પોતાનો ભક્ત સમર્થ હોય અને સમય આવી ઉભો રહે એને પીર કહેવાય અરે તપસ્વી લીલા કપડા પહેરે કોઈ પીર નો થવાય અરે બાદશાહ અભિમાન એ વિનાશનો પાયો છે અભિમાન છોડી દે મારી શરણે આવી જા એમાં જ તારી ભલાઈ છે अरे तो हमारी एक बात सुन रहे हैं अरे चांदनी चांद से होती है सितारों से नहीं अरे चांदनी चांद से होती है सितारों से नहीं अरे दुश्मनी एक में होती है हजारों से नहीं અરે બાદશાહ તું નહીં મને તારો અભિમાન બોલે છે અભિમાન એ વિનાશનો પાયો છે અભિમાન છોડી દે મારી શરણે આવી જા એમાં જ તારી ભલાઈ છે अरे डूबना है तो समुद्र जाके डूब अरे डूबना है तो समुद्र जाके डूब किनारों पे क्यों खड़ा है अरे युद्ध करना है तो रण मैदान में आ अभी बाहर क्यों खड़ा है अरे आई रण मैदान અરે બાદશાહ અભિમાન એ વિનાશનો પાયો છે સીધી રીતે સમજી જા એ મારી શરણે આવી જા તો એમાં તારી ભલાઈ છે બાદશાહ अरे तपस्वी जो समझवानो होत ने तो आ नो तारी नौ दव गने तुम्हारी जोधाना जेल के अंदर कैद न करे अरे तारी हिंदू धर्म ની ગાયું કાપી કાપીને બાદશાહે દેવલ રંગ્યા છે તો જાણું છું જોધાણાના પાપી બાદશાહ કારણ કે તારી ઘોડે અભિમાની ગરીનો બાદશાહ તારી ઘોડે અભિમાન કરતો આજ મારી બેન ગુરબાઈના કહેવાથી મેં જીવનદાનને આપ્યું છે તો તને પણ સીધી રીતે સમજાવું છું બાદશાહ સમજી જા અને મારી શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે અરે તપસ્વી અરે તું મારી શરણ में નમી અને સાતો થઈ જા આ બધાને હું એમણા છૂટા કરી દઉં નકર આવી જા રણ મેદાનમાં બાદશાહને યુદ્ધ પણ મંજૂર છે સાવધાન કરીને બાદશાહ આ તારી સામે ઉભો કોઈ આમ વીર નથી
હિન્દુ ધર્મની અંદર સાક્ષાત પૂજારી પકડગઢનો પીર છે અને આ પકડગઢનો પીર કોઈની શરણે નમો નથી અને કોઈની શરણે નમવાનો પણ નથી બાદશાહ તો તું પણ સાંભળી લે અરે માં ભરે વાદળ ભરે ભરે નદીઓના પૂર અરે માં ભરે વાદળ ભરે ભરે નદીઓના પૂર આ સુરા બોલા નદીનો ભરે ભરે સૂર્ય ઉગે પશ્ચિમ ભરે આઈ રોડ મેદાનમાં મારે યુદ્ધ કરવું છે આ વર્ષો હોશિયાર થા એ હોશિયાર થા વર્ષો હોશિયાર થા અરે તારી સામે મારા સોટું શેર ખાંડ કાપી છે અરે ક્યાં મરી ગયો અરે પ્રધાન અરે ક્યાં મરી ગયો કોસુ અરે પ્રધાન અરે સાલા ક્યાં મરી ગયો ઘેરનો હા પડજો રાજ રાજ છોડીને ક્યાં ચાલ્યો ગયો તો અરે યુદ્ધ કરવા જવાનું છે અરે ઈ ગોવાળને આપણે મારતા હતા ને જે જોધાડા નગરીની અંદર કેદ કર્યો અરે ઈ ગોવાળનો પીર આવી ગયો છે અરે ગોવાળ હે પ્રધાન તને યુદ્ધ કરવા જવાનું કીધું એટલું કર હાલો કોની સાથે એવું કરવાનું છે હવે બાદશાહ ખાન કોની સાથે એવું કરવાનું છે અરે એ ગોવાળનો રામ આવી ગયો છે અરે એનો રામ આવી ગયો તો શું થઈ ગયું મારી પાસે પણ જેક શેર ખાન છે એવું છે જાઓ યુદ્ધ કરવા તમે સ્વીકારે એવું છે હે મા શક્તિ अरे हे माँ शक्ति पाप होन के राजी कोई इनके बड़ी जगह का बीज हूँ હાલો મેં આજે બોલો મારા બાપના પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ હે બાદશાહ
હજી વાર્તા છે અને આપણે કરો એ તારા ક્યારે કેવજી નો સાથ માર્યા હતા તો વાંધો નહીં હે પ્રભુ પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ હરે પ્રધાનજી હા પ્રભુ 3 વખત મારે જય બોલ અને 3 વખત નવદુર્ગાની જય બોલ મારા ભક્ત હનુમાનની પણ જય બોલ મારા ભક્તિ અર્જુનની પણ 3 વખત જય બોલ હું તને માફ કરું છું બહુ સારું ભાઈ તથા બહેનો ઉષા તીર નાખો ઉષા નો આદમી પાડોશી ના હામ છે આ મારો હનાળા વાતે સાથ કરતા મારા પીરને ગ્રહગાળી માતને હા હનાળા હે બાદશાહ તને ખબર નથી બાદશાહ મારા રાજમાં રહે છે અને રામના નામ લે છે હાલો શાંતિ પાવર કરતો મારી શકે પાવર કરતો શાંતિ અરે બસ કર બતા બસ કર બતા हम है बीरबल अरे हम है बादशाह ભાઈ બનશો સાપડો મારતો ભાઈ હા ચલો કે તને ખબર નથી મારા નામમાં કેવડી તાકાત છે અરે તને શું કરવા માંગતો તો તારો સાબા પડી ગયા અરે પ્રધાન હા અરે તારા રામ ઉપર કોઈ તને 10 રૂપિયા નહીં આપે અને હું તને મારું અડધું રાજ આપીશ હજી કહું છું મારા રાજમાં વિવાય એ વિશે બાદશાહ અરે બાદશાહ તને ખબર નથી તું મુરત જેવા અનવડે જોગણી આવે બાદશાહ આપણી જોધપુર નગરીને પવિત્ર કરવાય તો બાદશાહ તું ઓળખી ન જો અરે બાજગર વીરબાલ બસ કર બાદશાહ. અરે હિન્દુ ધર્મની ગાયો કાપીને બાદશાહે દેવાળ રંગ્યા છે અરે બાદશાહ તારી ભૂલ થાય છે પીર હોય ને તો તારી સામે ઊભો રહેલો તારો રામ છે તને ખબર નથી કે મારા રામને કેટલા માનવાવાળા છે અરે કાયર ને પીર નો કહેવાય બિલકુલ હજી કહું છું જોધા પીર જપ્પા માંડ એમાં જ તારી ભલાઈ છે તો મારા રામ ઉપર તને જોઉં છે ને કોણ 5 રૂપિયા આપે છે અરે કોઈ તને 10 રૂપિયા પણ ન આપે સામે ભાઈઓ જતા બેનો વડીલો સાદા નહીં અને તું તો 100 રૂપિયા રાખજો તારો તો વારો ધ્યાન રાખજે બેનો દેવા 10 રૂપિયા જોઈ લે અત્યાર સુધી પાવર તો તને મારી શકે તું પાવર કરતો તો અરે તું લાવી દેખાડ પછી કે આ તો આપણે બે રાઈટ નદી હારે એવી છે ને લાલે બે પગમાં પડી જાય કહું છું અરે કોની સામે વાત કરી રહ્યો છો બિમાર અરે હે પ્રધાન अरे हम है बादशाह हम है अरे जोधा पीर कभी झुकता नहीं पीर कभी झुकता नहीं जोधा पीर कभी झुकता नहीं जोधा पीर कभी झुकता नहीं નીકળ કહું છું અરે નવાલા હું તારી સામે વાત કરવા નથી માંગતો હે બિરબલ અરે યુદ્ધ કરવા જવાનું છે હવે બાદશાહ મોકલનારા શેર ખાન ને
અરે પ્રધાનજી, લોહીના હિંદુના વેદનો પરસો. અરે પ્રભુ, આમાંથી મને માફ કરો. અરે પ્રધાનજી, 3 વખત રામાબેનની જય બોલ, હું તને માફ કરું છું. બોલ રામા પીરની જય, હિંદવા પીરની જય, રણુજના રાયની જય. અરે બાદશાહ, અરે કહે તપસ્વી, તારા જે શેરખંડ હતા એ મારી શરણે નમી ગયા છે. હા હા હા, અરે એ તો એક ખીચડી ખાનાના બિરબલ હતા. અરે આ જોધાડાનો બાદશાહ છે. અરે બાદશાહ, સીધી રીતે સમજીદાને મારી શરણે આવી જા તો બહુ સારી વાત છે બાદશાહ. નકર તારા પ્રધાન જેવા તારા હાલ થશે બાદશાહ. અરે તપસ્વી, અરે યુદ્ધ કરવું હોય તો મને મંજૂર છે. આય રણ મેદાનમાં, ચાલ બાદશાહ, હોશિયાર થા. અરે આય રણ મેદાનમાં. ચાલ હોશિયાર થા બાદશાહ. એ હા
વાહ જોધા વાહ જોધા વાહ જોધા આ મારો લીલો લીલો તીર લીલો લીલો તીર છોકરા